કરતા હોય સો કીજીએ। એક મોટી નદી હતી। નદી કિનારે એક કાગડો રહેતો હતો। તેનું નામ કલવા। તે આખો દિવસ ખુશીથી કા 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 કરતો ફરતો અને ગામમાંથી રોટલીના ટુકડા શોધી લાવતો। નદીમાં બગલાભાઈ રહેતા હતા। તેમનું નામ બગલા। બગલાભાઈ શાંતિથી પાણીમાં ઊભા રહેતા અને તેમની લાંબી ચાંચ વડે છટ દઈને માછલી પકડી લેતા। એક દિવસ કલવાએ જોયું, વાહ, બગલાભાઈ કેટલી સરળતાથી માછલી પકડી લે છે। મારે પણ માછલી ખાવી છે, કલવાએ વિચાર્યું। કલવાએ પોતાની જાતને કહ્યું, હું કાગડો છું, હું આકાશમાં ઊંચો ઉડી શકું છું, પણ બગલાભાઈ માછલી પકડી શકે છે તો હું કેમ નહીં? તેના મનમાં બગલાની નકલ કરવાનો વિચાર આવ્યો। હું પણ માછલી પકડીશ, એમ વિચારીને કલવા ખૂબ ઊંચે ઉડી ગયો। પછી તેણે બગલાભાઈની જેમ સીધું પાણીમાં ડૂબકી લગાવવાનું નક્કી કર્યું। ફરરર, છપ્પાકક, કલવાએ ખૂબ જોરથી નદીના કિનારે જ્યાં કાદવ હતો ત્યાં ડૂબકી લગાવી। તેને નહોતી ખબર કે બગલો તો ધીમેથી ચાંચ મારે છે। કલવા માછલી તો પકડી શક્યો નહીં, પણ તેના પગ અને પાંખો ભીના અને કાદવવાળા થઈ ગયા। મારાથી ઉડાતું નથી, તે કાદવમાં ફસાઈ ગયો અને ગભરાઈને કા કા બચાવો બૂમો પાડવા લાગ્યો। બગલાભાઈએ કલવાનો અવાજ સાંભળ્યો। તે તરત જ ઉડીને કલવાની મદદ માટે આવ્યા। અરે કલવા, તું શું કરે છે? બગલાભાઈએ પૂછ્યું। બગલાભાઈએ ધીમેથી પોતાની લાંબી ચાંચ વડે કલવાને પકડ્યો અને તેને કાદવમાંથી ખેંચીને બહાર કાઢ્યો। કાદવમાંથી બહાર નીકળ્યા પછી કલવા ખૂબ શરમાયો। બગલાભાઈએ પ્રેમથી સમજાવ્યું, કલવા, માછલી પકડવી એ મારું કામ છે, તારું કામ રોટલી શોધવાનું છે। કરતા હોય સો કીજીએ। આપણે જે કરી શકીએ એ જ કરવું જોઈએ। બીજાની નકલ કરીએ તો નુકસાન જ થાય। કલવાને તેની ભૂલ સમજાઈ। તે પાછો ખુશીથી કા 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 કરતો ઉડી ગયો।